તારું તો માર તો જોયો ભાઈ કાકા તમને કઈ નથી કર્યું વધારે પડતું બોલો માં તમે તારે શું મારો હે મને હાલ ઉપર જો હાલ નથી જાવ હાલ ના ભાઈ શું કામ એટલો બધો તો છે જ નહીં તો કેવી રીતે ભરવાનું ને મારી વાત ની રાખી હોય તો રાખો તમે તારે મારો વિડીયો બનાવી લ્યો ને આ તો શું કરો સરકારી વિડિયો મને આપેલો આ છે તો હું ઈ જ કહું બનાવો ને કાંઈ વાંધો નહીં બનાવતી મારે એવો ટાઈમ નથી વિડિયો બનાવવાનો આ દ્રશ્યો બબાલના રાજકોટના દ્રશ્ય છે. રાજકોટમાં એક વ્યક્તિ નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને ગયા. એના પછી ગાડી ટો કરવા માટે જ્યારે પોલીસ અધિકારી ત્યાં આવ્યા એટલે પોલીસ અને એ વ્યક્તિ વચ્ચે બોલચાલ થાય છે. આમ તો પોલીસ અને વાહન ચાલક વચ્ચેની બોલચાલ એ ખૂબ સામાન્ય હોય છે. ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે થતી બબાલોને આપણે એટલી સામાન્ય માની લીધી છે કે આપણે રસ્તા પર જતા હોઈએ તો પણ આપણે રોજ એવું જોઈએ કે પોલીસ સાથે કોકનું કોક તો ઝઘડી જ રહ્યું છે. અનેક વિડીયોઝ એવા સામે આવે કે જેમાં સામેવાળો વ્યક્તિ એની ભૂલ હોય છતાં પણ એ ન સ્વીકારે અને પોલીસ સામે દાદાગીરી કરતા હોય. આ આખી ઘટનામાં જ્યારે પૂરો વિડીયો જોઈએ ત્યારે ખબર પડે છે કે વ્યક્તિ એવું કહે છે કે હા તમે પૈસા લઈ લો, 700 રૂપિયા આપવાની વાત થાય છે. પોલીસ પણ એકદમ શિસ્તતાથી એવું કહે છે કે તમારે દંડ તો ભરવો જ પડશે, એની પહેલાં તમને નહીં જવા દઈએ. એ વ્યક્તિ એવું કહે છે કે હું હજી અહીંયા તો થોડાક જ દૂર ગયો હતો અને છતાં પણ તમે મારી ગાડી ટો કરી લીધી છે. આમ તો બબાલ એ સામાન્ય હોય છે પણ આનું ઉદાહરણ આપવાનું કારણ એક જ છે કે આની પહેલાં અનેકવાર એવી બબાલો જોઈ છે કે જેમાં પોલીસના પટ્ટા ઉતારવા સુધીની વાત થઈ જાય છે. અમદાવાદના એ 2 વિડીયો સામે આવ્યા હતા કે જેમાં પોલીસ સાથે ઉગ્ર બોલચાલ કરી અને પછી જે વાહન ચાલક છે એ દાદાગીરી કરતા દેખાયા હતા. એક વિડીયો અમદાવાદનો એ પણ સામે આવ્યો હતો કે જેમાં એક મહિલા અને એક પોલીસ કર્મીની ઝપાઝપી થઈ જાય છે. એ મહિલા ઉપર પોલીસ હાથ પણ ઉપાડે છે અને ઉગ્રતાથી બંને વચ્ચે લડાઈ થાય છે. લડાઈનું કારણ એ દાદાગીરી જ હોય છે. મહિલા પાસેથી જ્યારે પોલીસ કાગળિયા માંગે છે ત્યારે પોલીસને કાગળિયા આપે છે, ફેંકે છે કાગળિયા, અને એના પછી પોલીસનું જે વર્તન છે એ પણ અશોભનીય છે. એટલે ઘણી બધી વાર એવું થાય કે પોલીસની દાદાગીરી અને સામાન્ય વ્યક્તિની દાદાગીરી બંને ઈગો જ્યારે ક્રેશ થતા હોય ત્યારે આવી સમસ્યા અને આવી બબાલના વિડીયો સામે આવે છે. એ જે વ્યક્તિ છે વાહન ચાલક એ પણ પોલીસને ધમકાવતા થોડા દેખાય છે. પહેલાં રિક્વેસ્ટ કરે છે અને પછી બબાલની શરૂઆત થાય છે. તો રાજકોટથી જે વિડીયો આવ્યો છે તેના પર કરીએ નજર. આ તો ઉભો જ તું અહીંયા ક્યાં ગયો કે બેન પણ તો જ 2 જણે સાંભળીને નથી વીર તમે એમ કે વિડીયો ઉતારતા આમ નો કરતા તેમ નો કરતા. અરે શું કરી લીધું અમે પણ ભાઈ અમે કઈ નથી બોલ્યા. તું ભાઈ આ તારું તો માર તો જોયો ભાઈ કાકા તમને કઈ નથી કર્યું વધારે પડતું બોલો માં તમે તારે શું મારો હે મને હાલ ઉપર જો હાલ નથી જાવ હાલ જો કે દે નથી હોય આ જાવ ને આમ કરો ને પણ એને એનું કામ તો કરવા દો. ચલાવી ને ઓ ફેર તીર બતાવી દી ખટાઈ આ ખોટું તમને ના પાડી એમને એક કેસ પૂરો કર્યો ત્યાં સુધી રાહ જો બેન તો કઈ ગઈ તો શું કઈ ગઈ હા મને કહ્યું છે પણ એમ તો બતાવી દે જીવો ખોટા હોર રિક્ષા ભાડું દે તો મને જાવું ભાઈ એમાં ઓલા હોર ભેગી હસ્તર એમાં કાંઈ ન હોય. અરે જીવો ફટી જાય અહીં 100 રૂપિયા 700 રૂપિયા રોકડ દંડ ભરવાનો. કેટલા 700 ના ભાઈ શું કામ એટલો બધો તો છે જ નહીં તો કેવી રીતે ભરવાનું તમે 700 રૂપિયા માંગ્યા 700 રૂપિયા જ કહું છું વડીલ 700 હા હા 700 ઓલા ભાઈ દાન ભરી ગયા 700 વડીલ બાબુ જરા આ 5 મિનિટ રાખ તમે અહીંયા છો ને ત્યાં સુધી રાખ પછી લેતો જાજે. મારા હું જો વડીલ શું કેવો બોલો 5 મિનિટ ઉભા રહ્યો મને વિચારવાનો ટાઈમ દો. જેમ તમે 5 મિનિટ રાહ જોઈ ને મારી 5 મિનિટ રાખી હોય તો રાખો. તમે તારે મારો વિડીયો બનાવી લ્યો ને કઈ વિડિયો નથી આ તો શું કરો છો? સરકારી વિડિયો મને આપેલો છે આ તો હું ઈ જ કહું બનાવો ને કાંઈ વાંધો નહીં. બનાવતી મારે એવો ટાઈમ નથી વિડિયો બનાવવાનો. નવરા હોય ને એનો ટાઈમ છે વડીલ. મારે તો મને સરકાર આપ્યો છે કેમેરો હું તમને બતાવું છું. તમને 10 મિનિટ ઉભા હી બસ ભલે ચડાવે ઈ બોલ ચડાવે તમને હું 10 મિનિટ આપું બસ તમે 5 મિનિટ કીધું 10 મિનિટ આપું બસ
આ શું ગઈ બેન? ઉભા થતા શું ગઈ છે જુઓ. તો તમે દંડ ભરવાની